વિરામ બાદ આપનું સ્વાગત છે। આપની સાથે ડોક્ટર સંજય સાળી જોડાયેલા છે, એમની સાથે વાતચીત કરીએ। ડોક્ટર, તમે જે ટેસ્ટની વાત કરી અને હમણાં થોડી વાર પહેલા પણ માધવબાગની જે વિશેષતાની વાત કરી, એમાં પણ લિપિડ પ્રોફાઇલ ટેસ્ટનું છે એ મહત્વ ખૂબ રહેલું છે। તો જો લિપિડ ટેસ્ટમાં જે પણ દર્દી છે એના કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય તો શું તેની સારવાર પોસિબલ છે અને કેવી રીતે? ચોક્કસપણે પહેલાં તો આપણે એટલું તો સમજી ગયા છે કે લાઇફસ્ટાઇલ ડિસીઝ જે છે, બ્લડ પ્રેશર છે કે ડાયાબિટીસ છે કે કોલેસ્ટ્રોલ છે અથવા તો હૃદયરોગ છે, અને આપણે એટલું સમજીએ છીએ કે લાઇફસ્ટાઇલ ડિસીઝ છે। લાઇફસ્ટાઇલ ડિસીઝ એટલે આપણે જે ભોજન લઈએ છીએ અને એની સામે ભોજનનો જે ખર્ચ કરીએ છીએ ઉર્જા તરીકે, અને શરીર ઉર્જા તરીકે એનો ઉપયોગ કરે છે અથવા તો એને સ્ટોર કરી રાખે છે, આ 3 થી 4 પેરામીટરની અંદર લાઇફસ્ટાઇલને આપણે ડિફાઇન કરી શકીએ, વ્યાખ્યાયિત કરી શકીએ। તો ટૂંકમાં હું સમજો કહેવાનો પ્રયત્ન કરીશ તો લાઇફસ્ટાઇલ ડિસીઝ ખાવા પીવાનું, કેલરીઝ અને ખર્ચ આના ઉપર ડિપેન્ડ છે। પણ આપણે એક વસ્તુ સમજવાની જરૂર છે કે ફૂડ જે છે કોઈ પણ ખરાબ નથી હોતું। હા, પણ જે ફૂડ છે, જે અન્ન છે, જે ભોજન છે, એ ભોજન મારા માટે કયા સમયે, કયા કન્ડિશનમાં, ક્યારે, કઈ ઉંમરમાં અને કયા સમયે મારા માટે કેટલા પ્રમાણમાં જરૂરિયાત છે, તો એ જ્યારે મને અન્ડરસ્ટેન્ડિંગ આવી જાય ત્યારે હું ચોક્કસપણે એની વ્યવસ્થિત સારામાં સારી પરિયોજના કરી શકું, પ્લસ એ ફૂડનો ધાર્યો જે પરિણામ જે જોઈએ એ હું લઈ શકું છું। તો હું ચોક્કસપણે કહીશ કે માધવબાગની અંદર આપણે આ પરિયોજના કરવાનો પ્રયત્ન કરીએ છીએ। જે ફૂડ જે છે, ફૂડની અંદર દરેક પેશન્ટનું આપણે ત્યાં આવે છે ત્યારે આ અલગ અલગ પરીક્ષણો દ્વારા આપણે નક્કી કરીએ છીએ કે પેશન્ટ માટે કયા ફૂડની કેટલા પ્રમાણમાં જરૂરિયાત છે અને એ જરૂરિયાત અને એની ટેવ કઈ કઈ છે। કેમ કે દરેકની ટેવ અલગ અલગ હોય છે। કોઈ પેશન્ટ એવું હોય છે કે જે ખાલી સાંજના જ જમતા હોય છે, કોઈ લોકો એવા હોય છે કે જે ખાલી સવારે બ્રેકફાસ્ટ જ કરે છે। તો દરેકની ટેવના હિસાબે આપણે એક પ્રયત્ન કરીએ છીએ કે વ્યવસ્થિત પ્રમાણમાં અને જે સિમ્ટમ છે એ પ્રમાણમાં આપણે જે ફૂડ આપી શકીએ અને કેટલા કેલરીઝનું ફૂડ આપણે આપવાની જરૂર છે અને શરીરની અંદર કયા કયા સિમ્ટમ છે, કયા કયા રોગ છે। આપણે હું સમજો વાત કરું તો આપણી અંદર જે 4-5 લાઇફસ્ટાઇલ ડિસીઝ આપણે કહીએ છીએ તો ટ્રાય કરીએ છીએ કે બ્લડ પ્રેશર માટે પણ આપણે ગો બીપી તરીકે અલગ ડાયટ છે। સમજો આપણે વજન વધારે હોય તો સ્વાસ્થ્યમ તરીકે આપણી પાસે અલગ ડાયટ આપણે પરિયોજના કરી શકીએ છીએ। હૃદયરોગ જે છે, હૃદયરોગ માટે પણ આપણે રિવર્સ કરીને ડાયટ છે જેની આપણે પરિયોજના કરી શકીએ છીએ। ડાયાબિટીસ છે, ડાયાબિટીસ માટે પ્રમેય નામનું ડાયાબિટીસ છે ડાયટ છે, એની પરિયોજના આપણે કરી શકીએ। એટલે ટૂંકમાં હું કહેવાનો પ્રયત્ન કરીશ કે એલડીએલ કોલેસ્ટ્રોલ અથવા લિપિડ પ્રોફાઇલ અથવા કોલેસ્ટ્રોલનું પ્રમાણ જ્યારે શરીરમાં અલગ અલગ પ્રમાણમાં વધી જતું હોય અથવા ઘટી જતું હોય તો આપણે એનો ઉત્તર શોધવાનો પ્રયત્ન આહાર પરિયોજનામાં કરીએ છીએ અને એપ્રોપ્રિએટ દર્દીના હિસાબે જ્યારે જે ડાયટની જરૂર હોય એ આપણે ડાયટ પ્લાન કરીએ છીએ અને એમને ડાયટ સજેસ્ટ કરીએ છીએ।